હાય ગાઈસ, કેમ છો? બધા મસ્ત મજામાં હશો. તો આજે છે 11 તારીખ અને આજે અમારા ઘરના માતાજીનું આગમન છે. અમે જઈએ છીએ એમને લેવા. અને એક બાજુ આ વરસાદ જો આટલા દિવસથી નહોતો પડતો ને હવે જો કઈ નહીં. ચલો જઈએ લેવા, તમને બતાવીએ, બહુ મસ્ત છે. બધા જાતે કારીગરી કરે છે. જો બધા જાતે કારીગર છે. આ વાળ લગાવે છે. એક જ ભાઈ છે ખાલી બિચારા એ, અને બીજા એક વાગે બધા જાતે કરવા બેસી ગયા. પેલા ભાઈ એમને મૂર્તિ જાતે કલર કરે છે. આ ભાઈ વગાડ છે, એમના બધા માણસો ભાગી ગયા. હવે બીજી વાર દશામાં બનાવે નહીં. જો બધા પોતપોતાનું કામ જાતે કરે છે. આમનું કામ આ છે. જો જો આ બધી મૂર્તિ કાલે દશામાં છે અને આજની હાલત જો હજુ કલર બાકી છે. આ બધી પબ્લિક આવીને ઊભી છે અહીંયા. 11 વાગ્યાના આવ્યા હતા અને 4:15 થયા છે. અને આજે જમવામાં સેવ મમરા ખાઈ રહ્યા છે. 4:15 તોય હજી નથી થઈ. આ બધી તો હજી બહુ કાચી જ છે. આ બધી તો બાકી છે, ખબર નહીં ક્યારે કરશે. જઈને અમારા માતાજી હમણાં રેડી થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે મતલબ 9:45 અને જો હાલત હજી પણ જો 11 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે થયું 9:45. હજી તો આટલા બધા બાકી છે. હા ચાલો માત કી જય. જય જય. જવા દો રસ્તા પર. જય. જય. અમારી ફર્સ્ટ કારમાં માતાજી જય. બોલો દશા માતની જય. આવી ગયું છે ઘર. જા તું પહેલા 1 મિનિટ જા. ચાલો આવો. બોલો દશા માત કી જય. બાજટ છે. કેવા ગયા હતા અને કેવા થઈને આવ્યા. આખા વાળમાં બધું કલર પીઓપી બધું કડક કડક વાળ થઈ ગયા. જો 4:30 થયા છે અને તો બધું બ્રહ્મ મુહૂર્ત છે. નાઈને કરી દઈએ આરતી પણ કશું હા એવું કરીએ. હજી અમે ઊંઘ્યા જ નથી, ખબર છે. માતાજીને હજી રેડી કર જ કરીએ છીએ. 4:30 થઈ ગયા છે. આજે આખો દિવસ આમાં જ ગયો છે. કેટલી ઊંઘ આવે છે. હવે 4:30 બી થઈ ગયા. હું ઊંઘવાનું. બહુ સરસ માતાજી પણ રેડી થઈ ગયા છે. તમને મળશે કાલે જોવા ફાઇનલ.